અજ્ઞાની, શાસ્ત્રમાં જડનો અર્થ અજ્ઞાની છે. જાગુ જાગુ જીવ, કાલે આપણે ગાતા હતા, જીવને જડ કહ્યો અજ્ઞાની, જડ યાની અજ્ઞાની. જાગુ જાગુ જીવ જડ, જાગુ જાગુ જીવ જડ, જાગુ જાગુ જીવ જડ. કહેવાનો અર્થ જડ એટલે અજ્ઞાન. અજ્ઞાનીને જ્ઞાની કરી દે અને જ્ઞાનીને અજ્ઞાની કરી દે એવી જેનામાં સમર્થતા છે. ભક્તિમાં અનેક અનેક રીતે તુલસીદાસજી બોલ્યા છે. તો મૂળ અર્થ આ લેવો રહ્યો અહીંયા. બાકી જડને ચેતન તો કરવામાં વિજ્ઞાન પણ સમર્થ થતું જાય છે, ચેતનને જડ કરવામાં પણ વિજ્ઞાનની પહોંચ આવતી જાય. પણ અહીં અજ્ઞાનીને જ્ઞાની કરી. એટલે અંતમાં કહેવા એમ માગે છે કે હરિનો આશ્રય કર્યા વગર છૂટકો નથી, નહીતર ભલભલા જ્ઞાની પતન પામે છે. અને કોઈ એમ કહેતું હોય કે અમે જ્ઞાની, તો એ અજ્ઞાની થઈ જાય, અને અજ્ઞાનીને 1 મિનિટમાં જ્ઞાની થઈ જાય. સ્વિચ એના હાથમાં છે. જે જ્ઞાની મૂઢ ન હોય, અહીંયા કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી. હરિ જ્યારે જેને જેવો બનાવે, ટૂંકમાં આશ્રિત કરવા માંગે કે એ વગર છૂટકો જ નથી. તમારે કોઈને શરણે જવું જ પડશે, કોઈનો આશ્રય કરવો. અસ સમર્થ રઘુનાયક. અને પછી એક વસ્તુ નક્કી કરી લેવી જોઈએ કે ગુલામી સ્વીકારવી હોય, વગર દામે વેચાઈ જવું હોય, તો પછી સમર્થની પાસે જ વેચાવાય, બીજા સામાન્યની પાસે લીલામ નથી. જ્યારે લીલામ જ થવાનું નક્કી કર્યું તો પછી સમર્થને શરણ જવું જ છે, તો પછી શું કામ? ઉપવાસ કરવો જોઈએ તો પછી પૂરો કરવો. ખાવું હોય તો પછી બરાબર પેટ ભરીને જમી લેવું. પછી મારે આજે એકટાણું છે, વળી તમે કહો છો થોડુંક ખાવું થોડુંક ન ખાવું, એવી દુવિધામાં શું કામ? હવે તૂટ્યું જ છે તો પૂરેપૂરું પેટ ભરીને જમી લેવું. એમ શરણાગતિ કરવી જ હોય તો સંસારની શું કામ કરીએ? નાશવંત છે, પ્રતિપળ જે એ પણ ફરતો રહે છે ને, હું તમે ફરતા રહી. બચપણ ગયું, કુમાર અવસ્થા આવી, જુવાની આવી, એ પણ ગઈ, વૃદ્ધાવસ્થા આવી. આમ જે ચક્ર ચાલુ જ રહે, એનો આશ્રય શું કામ કરીએ? આશ્રય કરીએ તો સમર્થનો ન કરીએ, એવા ધણીનો ન કરીએ કે અંદર સૂતા હોય ત્યારે હાવજ બેઠો હોય, દરવાજે કોઈની તાકાત નહીં અંદર પ્રવેશ કરી શકે. નામ પાહરું દિવસ ધ્યાન તુમાર કપાળ, આવો આશ્રય. એટલે જ્ઞાન અને ભક્તિ બંનેમાં દ્રઢાશ્રય તો કરવો જ પડશે, નહીતર સ્વિચ એના નારદ જેવા જ્ઞાનીને ગોથું ખવડાવી દીધું છે. વિશ્વ મોહી પરાશર જેવા ભાન ભૂલ્યા છે, વિશ્વામિત્ર જેવા સમર્થ મહાપુરુષ મેનકાને જોતા એની સ્થિતિ ગુમાવી રહ્યા છે. આપણા પુરાણોના દ્રષ્ટાંતો એની સાખ પૂરે છે. અસ સમર્થ રઘુનાયક ભજહી જીવતે ધન્ય. એવા સમર્થ પ્રભુને જે ભજશે એ જીવને ધન્યવાદ છે, એને ધન્ય છે. આભાર દર્શન સામેથી વક્તાએ કરી નાખ્યું કે હે ગરુડ, હરિને ભજશે એ બધા ધન્ય છે, એ બધા કૃતકૃત્ય છે. તો 9 દિવસથી તમે આ જ્ઞાનદીપની ચર્ચા શ્રવણ કરો છો. બને એટલું સરળ કરવાની કોશિશ થઈ છે વ્યાસ ગાદીની, પણ હું માનું છું ત્યાં સુધી તમે એને સમજી શક્યા હશો. હવે આ દીવો લઈને ઘરે જાજો, ક્યાંક દીવો લઈને કૂવામાં ન પડશો, કારણ કે દીવો તો હાથમાં આપી દીધો છે, અને હવે જો કૂવામાં પડ્યા તો પછી જવાબદારી. અને તમે એમ કહેશો કે દીવો આમ તમે તો વર્ણન કર્યું, રૂપક છે, અને કૂવામાં ન પડવું એટલે તો શું કરવું? યહ ચરિત જે ગાવહી હરિપદ પાવહી તેન પરહી ભવ કૃપા. જેને આ ચરિત્રનો દીવો હાથમાં હશે, હરિભજનની જ્યોતિ જેના પાસે હશે, આ ભક્તિનો મણિ કે જ્ઞાનનો દીપ કોઈ પણ અજવાળું હશે, એ પછી સંસારના કૂપમાં નહીં પડે, એ સંસ્કૃતિ क्लेश प्राप्त नहीं करे. तो मेरे भाई बहन, मानस का मेरी दृष्टि से सबसे गहन विषय है. રામાયણમાં જેટલા પ્રકરણો છે, મારો નિજી વિનમ્ર અભિપ્રાય આપી રહ્યો છું માનસ માટે કે આ જ્ઞાનદીપ એ માનસમાં ઘણા પ્રસંગો અધ્યાત્મથી ભરપૂર પડ્યા છે. એમાં ગહનમાં ગહન વિષય, જટિલ વિષય,
જેને ભૂસુંડી જેવા સિદ્ધ પુરુષે પણ કહેવું પડ્યું, કહત કઠિન સમજત કઠિન સાધન કઠિન વિવેક. એવો કઠિનમાં કઠિન સિદ્ધાંતમય ગહન વિષય આપના સામે વિનમ્રતાથી આ વ્યાસગાદીએ રજૂ કર્યો. આપ એ દીવાને ઓલવાય નહીં એનું ધ્યાન રાખજો. તો તમે ખાલી હાથે અહીંથી નહીં જાઓ, કંઈક લઈને જશો એમ હું માનીશ. અને હવે તો કાલથી દીવડા પ્રગટાવવાની ઋતુ આવે છે, ઓલવવાની ઋતુ નથી આવે. કાલથી તો નવરાત્રિ શરૂ થાય છે અને હવે એ જે દીવડા પ્રગટ છે એ તો દિવાળી સુધીમાં જાગ જમાળ કરી નાખે એટલા દીપ દીક્ષા શરૂ થઈ છે. આ 9 દિવસની તમારી દીપ દીક્ષા એ અનેક દીવડાઓને પ્રજ્વલિત કરો, દીપ માળાઓ પ્રજ્વલિત કરો. એ અજવાળામાં તમે આનંદ લૂંટો અને એ અજવાળાનો પ્રસાદ બીજાને આપીને દિવાળીના ભાગીદાર બનાવો. એ અપેક્ષા તમારા પાસે રાખું तो अस्थाने नहीं गणाए एम मानूँ छूँ. અને આ ગહન મેં પુનઃ એક બાર मेरे शब्दों को पुनरुक्ति कर रहा हूँ कि આ ગહન વિષય એટલા માટે તમારા પાસે મૂક્યો છે કે મને એવું હવે ધીમે ધીમે જણાતું જાય છે કે રામકથાના શ્રોતાઓ થોડા સમૃદ્ધ થતા જાય છે, એને પચાવી શકે એવી એની કક્ષા છે. એટલા માટે गहन विषय आज तक हमने ये विषय नहीं छुआ था और जब योग बना અને તેથી મને આનંદ છે કે એ વિષય પહેલી બાર हमने કચ્છની ધરા પર लिया. તો આ પ્રસંગને બરાબર સાચવજો, એનો નિર્વાહ કરજો. આ દીવાને યોગ્ય ભૂમિકા ઉપર રાખજો કે કોડિયું હલે નહીં, ઘી જલકા છલકાય નહીં, દીવાની વાટ આમ ડોલી ન જાય. અને ચીમની રાખજો સદગુરુની, જેથી કોઈ લોભનો વાયુ તમારા દીવાને ઓલવી ન રાખે. અને રોજ રામ કૃષ્ણ જેને માનતા હો એના સ્મરણનું થોડું થોડું ઘી પૂર્યા કરજો, તો દીવડો કોઈ દિવસ નહીં અજવાળું જીવનમાં થશે. એટલા માટે આ અકથ કહાની તમારા આગળ રજૂ કરી છે. બાકી તો સમજત બનાવી ન જાય. એક બાર પાઠ કર લો, इति कर ले मानस ज्ञान रूप इति मानस ज्ञान दीप. तो जे मूળ આ કથામાં કહેવાનું હતું કે આટલા દિવસ કહેવાયું, આપે શ્રદ્ધા લગન અને એકાગ્રતાથી શ્રવણ કર્યું. હવે એક આમ કથા તો કોઈ પણ રીતે પૂરી કરવી જ રહી, તેથી ભૂસુંડી રામાયણના શબ્દોમાં કથાને વિરામ આપવા જઈ રહ્યો છે. બાલ ચરિત કહી વિવિધ વિધિ મન પરમ ઋષિયા ગવન કહે સિકુની શ્રી રઘુબીર राम अभिषेक प्रसंगा वचन राज रस भंगा कर विरह विषादा श्याम लक्ष्मण संगा विपिन भवन केवट अनुरागा सुर सहित निवास प्रयागा वाल्मीकि प्रभु मिलन बखाना चित्रकूट जिनि बसे भगवान सचिवागवन नगर निपमरना भरतागवन प्रेम बहुवरना हरिपतिया संगपुरवासी सुखरासी रघुपति बहुविधि समुदाय રામજીના વિવાહની કથા કહી, રાજ્યાભિષેકની તૈયારી થઈ. મંથરા દ્વારા માં કૈકેયીની મતિનું પરિભ્રમિત થવું અને રામ વનવાસ સર્જાયો. બિપિન ગવન કેવટ અનુરાગા, ભગવાનનું વનમાં જવું અને કેવટ પ્રેમ અને નૌકા ગંગા પારની કથા કહી. ભગવાન પ્રયાગમાં થતા વાલ્મીકીના આશ્રમમાં પધાર્યા, ત્યાંથી ચિત્રકૂટ આવ્યા. સુમંતજી પાછા ફર્યા. મહારાજ દશરથજીનું રામના વિરહમાં મૃત્યુ થયું. શ્રી ભરતજી આવ્યા.
સમાજને લઈને ચિત્રકૂટ ભરતજી ગયા છે. ભગવાને ભરતજીને અનેક રીતે સમજાવ્યા અને લે પાદુકા અવધપુર આએ. ભરતજી પાદુકા લઈ અયોધ્યા. પાદુકાના યજમાન આવો, પાદુકા લઈ જાઓ. श्री चरणों पादुका लई श्री भरतजी अयोध्या આવ્યા. ભરત રહની સુરપતિ સુત કરણી પ્રભુ અરુ અત્રિ ભેટ પુનિ ભરણી. અત્રિ અને ભગવાનની ભેટની કથા કહી, અનસુયા સત્સંગની કથા કહી, અને પછી ભગવાન પંચવટીમાં પધાર્યા. એ બધી સંખ્યા તરફ હું લઈ જઈ રહ્યો છું ત્યારે मेरे भाई बहन आपे बहु ज श्रद्धा लगन एकाग्रता અને रुचिથી આ શાસ્ત્રને આદર આપ્યો છે. તેથી આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષ મને લાગે છે જ્ઞાનદીપની ગહન ચર્ચા કર્યા પછી હવે કંઈ કહેવાનું મને નથી લાગતું કે કંઈ આ કથા માટે અત્યારે હવે કંઈ બચતું હોય. સમય પણ નથી. બસ ફરી એક વખત એ શબ્દોની પુનરુક્તિ કરું કે દીપ પ્રગટ્યો છે એને બુઝાવા ન દેજો, એને સદગુરુના આશ્રયની ચીમની રાખજો, એને સરખી ભૂમિ ઉપર રાખજો અને હરિનામના સુમિરનનું ઘી પૂરતા રહેજો. ભગવાન તમારા દીપને અખંડ રાખે, એ જ્યોત કાયમ જલતી રહે. એના અજવાળામાં તમે, તમારો પરિવાર, કચ્છ, ગુજરાત, ભારત, સમગ્ર વિશ્વ અને 14 બ્રહ્માંડ આલોકિત રહે એવી ઠાકોરના ચરણમાં પ્રાર્થના કરી વક્તવ્યને વિરામ આપવા જઈ રહ્યો છું. ત્યારે આ 9 દિવસીય કચ્છની વ્યાસગાદી ઉપરથી ગવાયેલી કથા એને પિતૃપક્ષ છે. તેથી બધા જ પૂર્વજોનો પૂર્વજ કાગ અમારો ભૂસુંડી એ પૂર્વજના ચરણારવિંદમાં આ કથા શ્રાદ્ધ પક્ષમાં સમર્પિત કર્યું. હે કાગ ઋષિ, કાગ રખી મખ ધ્રમ કિયા, હે કાગ ઋષિ, હે કાગ ભૂસુંડી. આ પિતૃપક્ષમાં કહેવાયેલી કથા. બાપ કાગડો તો બધા જ પિતૃઓનો પિતૃ ગણાય એટલે શ્રાદ્ધ. એટલે કાગ ભૂસુંડીને, એ જ્ઞાન શિરોમણીને, એ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ અવસ્થા કે ચરણોને એ ઉત્તર દિશા તરફ આ કથાનું ફળ વહાવી રહ્યો છું. કે અમારી કથાને હે બાપ તું સ્વીકાર કર. જે રીતે જો બાલક કહતો તરી બાતા, એ જે તોતળી ભાષામાં ગવાયું એ મારા કાગભૂસુંડીના ચરણમાં સમર્પિત કર્યું. એક શ્રાદ્ધના રૂપમાં, એક પિતૃપક્ષમાં પિતૃ તર્પણના રૂપમાં સમગ્ર જગતનો જે બહુકાલીન મહાપુરુષ 27 કલ્પો જેને વીત્યા, એ તો જ્યારે ગરુડને કહ્યું ત્યારે પછીની ગણતરી હવે કરવી પડે આપણે એ કેટલું. એટલે પિતૃઓનો પિતૃ એ કાગ ઋષિના ચરણારવિંદમાં આ 9 દિવસીય કથા સમર્પિત કરી રહ્યો છું. 9 દિવસીય આ કથામાં જાણતા જાણતા શ્રોતા, વક્તા, વ્યવસ્થાપકો, આયોજકો કોઈ પણથી મન વચન કર્મથી કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો એની પૂર્તિ માટે એક મંત્રનો 3 વાર ઉચ્ચાર તાકી સત્ર પૂર્ણ હો જાય. હરયે નમઃ, હરયે राम कथा में परिक्रमा में हमारे परम पूज्य प्रधान आचार्य श्री 108 पोथी पारायण करनार पाठक वृंद, परम पूज्य संत महात्माओं, आचार्यों, विद्वानों, महात्माओं जे 9 દિવસ અહીંયા બેસી અને આ કથાનું ગૌરવ વધારી રહ્યા હતા. એ બધા આચાર્યો અને મહાત્માઓને व्यास गादी पर थी मेरा बार बार प्रणाम. आप हमारे प्रणाम को कबूल करें. આ કથા જેણે 4-5 વર્ષ પહેલા મારી પાસે માંગણી મૂકી હતી, એ અમારે યજમાન પરિવાર બોમ્બેથી વારંવાર મારી પાસે આવતા અને એમણે જે આ કથા મૂળમાં બેસીને આ કથાની માંગણી કરેલી, એ પ્રધાન યજમાનના સમગ્ર પરિવાર માટે કથાની વ્યવસ્થાપક કમિટી, એના પ્રમુખ મહોદય અને અન્ય સદસ્યો, સ્વયંસેવક ભાઈ બહેનો અને આટલા મોટા યજ્ઞમાં જેણે જે રીતે આમાં સેવા આપી છે એ તમામ વ્યવસ્થાપકો, આયોજકો, પ્રધાન યજમાન એ સૌને વ્યાસ ગાદી પરથી મારી બહોત બહોત શુભકામના
અને હૃદયની પ્રભુ પ્રાર્થના આપ सबके लिए, આપ સૌ ભાઈ બહેનો દૂર દૂરથી કષ્ટ વેઠીને, વ્યવસ્થા હોય ન હોય એ બધી અગવડ વેઠીને જે શ્રદ્ધાથી કચ્છમાં, મેં ફરી એક વખત કહું, કચ્છમાં અમને કથામાં કંઈક વિશેષ આનંદ આવે છે. આપ કંઈક એ રીતે સાંભળો છો, પણ એ રીતે ગમે તે ભાવથી સંકીર્તન કરો છો, ભાવથી ઝીલો છો. કદાચ કચ્છમાં વરસાદ ઓછો પડે એટલે તમને આદત પડી ગઈ હોય કે જ્યારે આવે ત્યારે એને બરાબર ઝીલી લેવો જોઈએ, અને એ માટે પણ કદાચ તમારી એ ધરા ઝંખતી હોય, ગમે તે કારણ હોય, પણ તમે જ્ઞાન વર્ષાને, ભક્તિ વર્ષાને, તત્વ વર્ષાને, ધર્મ વર્ષાને ઝીલવા માટે કાયમ ઉત્સુક રહ્યા છો. એટલે બધા જ આપ સૌ મારા બાપ, આપ મારા શ્રોતાઓ, આપ ભૂસુંડીનું સંબોધન મારા શ્રોતાઓ માટે મેં શરૂ કર્યું છે હવે કે હે બાપ, ખૂબ ખુશ રહો, સુખી રહો, પ્રસન્ન રહો, દીર્ઘાયુ, તમારી રામ ભક્તિ સફળ હો, રાષ્ટ્ર ગૌરવ તમારાથી વધે, ધર્મની ધજા તમારાથી ફરકે, અને રાષ્ટ્રની જે પ્રાચીન ભારતનું ગૌરવ હતું એ ગૌરવને પુનઃ આપણે બધા ઉજાગર કરીએ એવા સંકલ્પ સાથે 9 દિવસીય કથાની પરિક્રમાને વિરામ આપી રહ્યો છું. ત્યારે आइए उसको विराम दे, हनुमान जी के चरणों में वंदन करके उनको भी विदा दे. आप शांति बनाए रखे. हजी राम राज्याभिषेक ની આરતી થશે. બાપાને કે જે કંઈ કહેવાનું છે બધા કહેશે. આપ એમનેમ હજી હું બોલવાનું પૂરું કરું, અહીંથી આયોજકો સૂચના આપે ત્યાં સુધી આમનેમ અદબ જાળવી રાખે. અચ્યુતમ મારું સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, મારું સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, શરણ લઈ દોડવા બેસું તો અહીં વર્ષોના વર્ષો લાગે. શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞની વિરામની આ ઘડી આવી પહોંચી છે. હું આ રામપારાયણ જ્ઞાન યજ્ઞ સમિતિના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પુનસીભાઈ શાહને વિનંતી કરીશ, તેઓ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય શ્રી બાપુનું શાલ ઓઢાડી સન્માન કરશે. શ્રી ખીમજીભાઈ. આ કથાના મુખ્ય યજમાન શ્રી શામજીભાઈ ધનજીભાઈ પટેલ પૂજ્ય બાપુને હાર પહેરાવી તથા શાલ ઓઢાડી બાપુનું અભિવાદન કરશે. ભગવાન પૂજ્ય આઈ શ્રી દેવલમાં ઝરપરાવાળા પૂજ્ય બાપુને શાલ ઓઢાડી તેઓ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરશે. પૂજ્ય આઈ શ્રી દેવલમાં, ત્યારબાદ પૂજ્ય સંત શ્રી પુરુષોત્તમદાસજી મહારાજ બાપુને શાલ ઓઢાડી પોતાનું સન્માન વ્યક્ત કરશે. અમારા આ કચ્છ જિલ્લાના સંસદ સભ્યશ્રી તથા અમારા વાગડના અણમોલ રત્ન શ્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ અહીં ઉપસ્થિત છે. હું તેઓશ્રીને વિનંતી કરીશ તેઓ પૂજ્ય બાપુનું શાલ ઓઢાડી અભિવાદન કરે. પૂજ્ય સંત શ્રી પુરુષોત્તમદાસજી વરલીવાળા સ્ટેજ પર પધારી રહ્યા છે. જે સિરિયલ વિશે એમ કહેવાતું કે જ્યારે ચાલુ હોય ત્યારે બજારોમાં સ્વૈચ્છિક કર્ફ્યુ લાગી ગયો હોય, એવી સિરિયલના મહત્વનું પાત્ર રામાયણ સિરિયલના લંકેશ શ્રી અરવિંદભાઈ ત્રિવેદી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું તેઓશ્રીને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય બાપુને હારારોપણ કરે. શ્રી અરવિંદભાઈ ત્રિવેદી રામાયણના રાવણ. લંકેશ.
પૂજ્ય શ્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ બાપુને શાલ ઓઢાડી તેઓનું અભિવાદન કરી રહ્યા છે. શ્રી અરવિંદભાઈ ત્રિવેદી બાપુને હારારોપણ કરી રહ્યા છે. શ્રી અરવિંદભાઈ ત્રિવેદીને હું નમ્ર વિનંતી કરીશ શ્રી અરવિંદભાઈ ત્રિવેદીને હું નમ્ર વિનંતી કરીશ તે બે શબ્દો કહે.